સુંદર પ્રકાર નામનો ગ્રંથ છે કે જે ગ્રંથના પરમાત્મા આશય ભગવંતની યાત્રાશ્રી પાસે આવેલા આધારે શ્રી શ્રી પાસે લગભગ વિક્રમની 13મી સદીના પ્રારંભની અંદર જેમની રચના કરી છે કોરવાડ વંશના ઉચ્ચકુળની અંદર સર્વદેવ જેમના પિતા હતા અને દિવ્ય જેમના દાદા હતા નીકળી દેવી અવસ્થામાં અને કુમાર અવસ્થામાં તેમણે સંયમ જીવનનો સ્વીકાર કરેલો સુંદર મજાની આરાધના પ્રાર્થના સ્વાધ્યાય જબરદસ્ત કરેલો હજી તે સુરેશ્વરજી મહારાજના શિષ્ય શ્રી સુરેશ્વરજી મહારાજ જે એમના ગુરુ હતા અને કુમારપાળ મહારાજા હેમચંદ્રાચાર્ય વગેરેના સમયમાં થયા છે અને એમને કુમારપાળ પ્રબોધ નામના ગ્રંથોની પણ સુંદર મજાની રચના કરી છે વ્યાકરણ કાવ્ય કોશ વાર્તા અલંકાર ન્યાય જૈનેતર બધા શાસ્ત્રોના વિશેષકોટીના જો વિદ્વાન હતા અને તેમને પ્રતાપસિંહ નામનું નામ મળેલું કારણ કે એમને એક વર્ષ એવો રચેલો કે જેના દરેક શ્લોકના 100 અર્થ થાય અને તેથી એ ગ્રંથનું નામ શતાબ્દી હોવાથી એમનું પણ ઉપનામ થઈ ગયું શતાબ્દી કુમારપાળ પ્રતિમોદ શતાબ્દી કાવ્ય ગુજરાત લઈ જાય એમજીના ચરિત્ર સર્જન કરતા જેવા અનેક ગ્રંથોના સર્જન કર્યા છે આ ગ્રંથોનું નામ સુંદર પ્રકાર એટલા માટે છે કે જેની શરૂઆત પહેલા સુંદર પ્રકારની થાય છે જે મન્નત સિપાહી લગત શબ્દની શરૂઆત સન્નત કે લગત શબ્દથી થાય છે એવી રીતે થાય છે એટલા માટે આનું નામ સુંદર પ્રકાર છે 100 શ્લોકની એમને આના ઉપર આ રચના હોવાથી એમને બીજું નામ પોતાના નામના આધારે સોમ સતત માટે સ્વામી શ્રી મહારાજે લખેલું અને સતત સ્વામી સતત પણ છે અને આમાં જુદા જુદા દેશ વિષય પર સુંદર મજાના વચનો મૂકેલા હોવાથી એનું એક નામ સુક્તિ મુક્તાવલી મોતીની માળા એક સુંદર મજાના વચન મોતીની માળા જેની અંદર પ્રવાહ છે તે એક આવું પણ કરવામાં આવ્યું છે 24 ભગવાનનું એમની માતા સાથેનો છે આ કાળની અંદર સૌથી પહેલું એમને દુનિયાની અંદર રજૂ કર્યું જે અત્યારે સંખ્યાસર તીર્થની અંદર પણ છે એટલે કે ભગવાન અને ભગવાનની માતા બંને સાથે એવી હતી જેમના શરૂઆત મહિના છે કે 1284 કે 1285 સાલમાં ઉપાધ્યાય દેવવ્રત આચાર્ય જગતચંદ્રેશ્વરી મહારાજ જેમનાથી કપાધ્યક્ષ એવું નામ મળ્યું આ ગ્રંથને વિશિષ્ટ કોટીની તપની આરાધના જેમને કરી હતી અને વાદ્યોને હરાવી અને હિરલા વિરોધ પણ જેમને મેળવેલું એવા જગતચંદ્રેશ્વરી મહારાજ અને એમના શિષ્ય દેવેન્દ્રશ્વરી મહારાજ જેમને 5 કલ્પની રચના કરી છે તે બધાની સાથે મોટા પરિવાર સાથે બિલડી તીર્થની અંદર બિરાજમાન હતા અને એ વર્ષે આબુદેનવાડામાં આ મહાત્મા સાથે જેનો અત્યંત આત્મીય સંબંધ હતો એવા એકતાલ દક્ષના ભગવાનચંદ્ર શ્રી મહારાજના ઉપદેશથી વસ્તુપાલ તેજપાલે સુંદર મજાના જિનાલયનું સર્જન કર્યું અને એની પ્રતિષ્ઠા કરવાનું અવસર આવ્યો મેં આચાર્ય ભગવંતે પ્રેરણા કરી કે તમે જઈ અને સ્વપ્ન સુરેશ્વરજી મહારાજને આપણે વિનંતી કરો કે તેઓ આપણા પ્રતિષ્ઠા પ્રસંગે હાજર છે બંનેના કચ્છ જુદા છે છતાં આપણે એકબીજાની આત્મીયતાને લાગણી એટલી જોરદાર હતી કે કચ્છના ભેર મનમાં રાખતા નહોતા એના વેર વિરોધ નહોતા એકબીજા પ્રત્યે અત્યંત લાગણી ભરેલા શબ્દ હતા અને તેથી વિનંતી કરી હતી અમને કે સ્વપ્ન સગી મહારાજ સાથે વિનંતી કરો કે આગુ દેનવાડાની આ પ્રતિષ્ઠા તમે કરાવી રહ્યા છો તેમાં તેઓ પણ નિષ્ઠાતા વધારે અને એમની વિનંતીથી અમને જગતચંદ્રેશ્વરીમાં દેવેન્દ્રશ્વરી મહારાજ વગેરેને ત્યાં મોકલ્યા પણ હતા એક કિંવદંતી એવી પણ ચાલે છે એ જયારે આ સમય ચાલતો હતો પ્રતિષ્ઠા નજીકમાં આવતી હતી ત્યારે ભીમમાં એટલે કે શ્રીમાલ નગર જેમાંથી બધી શ્રીમાળી ચોક તૈયાર થઈ છે જે વિશા શ્રીમાળી હોય કે દશા શ્રીમાળી એ ભીમમાં ત્યાં મુસલમાનોએ એ ટાઈમે આક્રમણ કરેલું અને આક્રમણ કરી અને એવી હાલતમાં ત્યાંના લોકોને મૂકેલા કે હવે ટીપુ ભારે પડી જાય એટલે એ લોકોએ પ્રતિનિધિ મંડળને મોકલ્યું પાટણ કે પાટણના રાજા આપણને સહાય કરે અને આપણને એમાંથી બચાવે એ લોકો નીકળ્યા ભીમમાંથી પાટણ પહોંચવા માટે રસ્તામાં ભીલડિયાની ટ્રેન ચાલી અને ત્યાં સ્વપ્ન સુરેશ્વરજી મહારાજ બિરાજમાન એટલે ત્યાં સ્વપ્ન સુરેશ્વરજી મહારાજ અને આ લોકોનો પરિચય હતા પ્રતિનિધિ મંડળને ઓળખતા હતા
એટલે પૂર્વ પરિચયથી એ લોકોની વાત નીકળી. તમે પાટણ જઈ રહ્યા છીએ શેના માટે? તો ભીનમાલ પર મુસ્લિમોએ આક્રમણ કર્યું છે, રક્ષા કરવા માટે આપણી પાસે હવે અસહાય બની ગયા છે, તો પાટણના રાજા પાટણના જૈનો અમને સહાય કરશે, એટલા માટે અમે એની મદદ લેવા માટે ત્યાં જઈ રહ્યા છીએ. સ્વામી મહારાજ બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી એવી માનવીય સભ્યતાને સૌથી પહેલા ધરાવતા હતા. એમને દુઃખ થઈ ગયું પ્રભુના શાસ્ત્રની રક્ષા કરવા માટે, ભીનમાલના સ્વાલોકો વગેરેની રક્ષા કરવા માટે એ વિચારતા હતા કે શું કરી શકાય એમાં. અચાનક જ કોઈ એવી પવિત્ર બધા સુંદર મેદાની હશે કે જેના કારણે રાવસિંહજી પોતાની સેના લઈ અને મારવાડ તરફ કોઈ કામ માટે જતા, એ પણ અહીંયા બંધન કરવા આવ્યા. તો મહાત્માએ કહ્યું કે હવે તમારું કીધું ત્યારે પછી રાખજો, સૌથી પહેલા તમે ભીનમાલની રક્ષા માટે તમારા સૈન્ય લઈને પહોંચો એવું નિશ્ચય. અને આચાર્ય ભગવાન સ્વામી સુરેશ્વરજી મહારાજની ઈચ્છાને ધ્યાનમાં રાખી અને તરત જ એ પોતે ત્યાં પહોંચી ગયો. અને રાવસિંહજીએ પોતે ભીનમાલ પહોંચી અને મુસલમાનોને હાર આપી અને પોતાનો અધિકાર પાછો જમાવ્યો. અને થોડા દિવસ પછી વિહાર કરતા સ્વામી સુરેશ્વરજી મહારાજ પણ ભીનમાલ પધાર્યા. અને ત્યાંથી દેવભદ્ર સુધી, જગતચંદ્ર સુધી, દેવેન્દ્ર સુધી વગેરે આબુ બદલ્યા. ત્યારે દેવભદ્રજી ઉપાધ્યાય હતા, આચાર્ય નહોતી થઈ. ત્યાં આબુની પ્રતિષ્ઠા પ્રસંગે દેવભદ્રજી ઉપાધ્યાય હતા, એમનું આચાર્ય પદ અપાયું. એમને 1283 પાટણ અને 84 બીજા ચોમાસું થયું. આ સ્વામી મહારાજે એક ચોમાસું સાચો અને ત્યાર પછીનું એમને ભીનમાલ કર્યું. અને પછીના કાળમાં તેઓ સ્વર્ગવાસી થયા. આ છે ગ્રંથના રચયિતા સ્વામી સુરેશ્વરજી મહારાજના જીવન ચરિત્રનો સામાન્ય આપણને મળતો ઇતિહાસ. એ મહાત્મા આટલા વિશિષ્ટ જ્ઞાની છે, અન્ય જે રચના કરીએ છીએ એમાં વિશિષ્ટ એમ કહેવાય છે. સ્કંદવ એટલે બીજો વર્ષ સ્થાનિક વર્ષે એટલે કેળવણી હોય ત્યારે ફિરકાની અંદર આ ગ્રંથ માન્ય બની ગયો છે. એટલું જ નહીં, અજૈનોના ત્યાં પણ આ ગ્રંથ માન્ય બની ગયો છે. અને અજૈનોના ત્યાં પણ અમારા કેટલાક શ્લોકોનું વર્ણન આવ્યા છે. એટલું જ નહીં, આપણા ત્યાં પછીના થયેલા કેટલાક મહાત્માએ પોતે રચેલા શાસ્ત્રોમાં પણ આધાર તરીકે કેટલાક શ્લોકો આ સિંધુ પ્રકાર ગ્રંથમાંથી લીધા પણ છે. આવો સિંધુ પ્રકાર ગ્રંથ એ આપણે આ ચોમાસાની અંદર સાંભળવાનો, વાંચવાનો અને વિચારવાનો પ્રયાસ કરવો. એ ગ્રંથ વાંચતા પહેલા, સાંભળતા પહેલા, વિચારતા પહેલા આત્માની અંદર તેની યોગ્ય ભૂમિકા નિર્માણ કરવી જોઈએ. જ્યાં સુધી આત્માની અંદર તેની યોગ્ય ભૂમિકા નિર્માણ ન થાય ત્યાં સુધી આપણે તેને સંપૂર્ણ ન્યાય ન આપી શકીએ, અથવા એના દ્વારા આપણા આત્માનું જે કલ્યાણ કરવું છે એ કદાચ ન કરી શકીએ. શું ભૂમિકા આપણી પાત્રતા પેદા કરવા માટે કરવાની, તો કદાચ સંપૂર્ણ ખાલી થઈ જશે. ખાલી ગ્લાસ હોય તે ભરી શકાય, પણ જે ભરેલો હોય એને ભરવા જઈએ તો ઢોળાઈ જાય. આપણો માલ કોઈને કામમાં ન આવે અને કાચા ઘડાની અંદર પાણી ભરીએ તો પાણી પણ ઢોળાઈ જાય અને કાચો ઘડો પણ ફૂટી જાય. હડકાઈ પુત્રીને કસ્તુરીનો લેપ કરવા માટે ના જવાય, નહીં તો કસ્તુરીનો લેપ પણ નકામો જાય અને હડકાઈ પુત્રી આપણને ચડે, ફાયદો કઈ નહીં. એમ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જે ખાલી બની જાય અર્થાત પોતાની માન્યતાને છોડી દે, ઓપન માઇન્ડેડ બને, કદાગ્રહી ન હોય, તે જ આ બધું સાંભળવા માટે યોગ્ય છે. તો સૌથી પહેલા આપણે આપણા આત્માની અંદર જો કદાગ્રહ હોય, કોઈ વાતની હટ હોય, પકડ હોય, મારું તે જ સાચું, આવું અંદર પડેલું હોય તો તે કાઢી દેવાનું, સાવ ખાલી થઈ જવાનું, ખાલી થઈને સાંભળવાનું. જેમ કદાગ્રહી ના બનાય તેવી રીતે હઠાગ્રહી પણ ના બનાય. આપણી કોઈ પણ પ્રકારની હટ નહીં હોવી જોઈએ. હઠ એટલે જીત, જિદ્દી સ્વભાવ એ આપણને આગળ વધવાની અંદર નુકસાનકારક છે. કોઈ પણ પિંડમાં હોઈએ, જીત આપણા જીવનમાં ન હોય. આપણી તો વાત એક જ હોય, જે સાચું કોઈ ના આપે, મારું તે સાચું એમ નહીં. જે પણ સાચું હોય, જે પણ સારું હોય તે બધું મને માન્ય છે. કદાગ્રહી નહીં બનવાનું, હઠાગ્રહી નહીં બનવાનું, તો પૂર્વગ્રહી તો બનવાનું નહીં. પૂર્વગ્રહ એટલે પહેલા બંધાયેલી એક માન્યતા કોઈને મળે. કોઈ કે કરે છે કે પહેલી જ વાર કોઈ વ્યક્તિને મળે છે, માણસને મળે છે, પછી જેટલી વાર મળે એટલી વાર એ માણસને નથી મળતો, વ્યક્તિને નથી મળતો, એના મનમાં પેદા થયેલી વ્યક્તિની ઇમેજને મળે છે. ઇમેજ એટલે પૂર્વગ્રહ. આ વ્યક્તિ ક્રોધી છે, આ વ્યક્તિ લોભી છે, આને બતાવવાની, આનાથી દૂર રહેવું.
આવી માન્યતા આપણા મનમાં ક્યારેક કોઈ એકાગ્ર થયેલા અનુભવથી કોઈના માટે ઘડાઈ જાય છે. અને પૂર્વગ્રહ કહેવાય. પૂર્વગ્રહ ક્યારે પણ બને નહીં. પૂર્વગ્રહ વ્યક્તિ સામેવાળી વ્યક્તિનો લાભ લઈ શકે નહીં. પૂર્વગ્રહ એવી દિવાલ છે જે બીજું કશું જોવા નથી દેતા સામેવાળી વ્યક્તિમાં રહેલા ગુણો વગેરે. છતાં પણ હકીકત એ છે, હું કે તમે હો, સામાન્યથી બધા દરેક વ્યક્તિની પહેલી બીજી વખતની મુલાકાતથી કાંઈક ને કાંઈક એમની બદલાતી જ હોય છે. સામાન્યથી પૂર્વગ્રહ થઈ જતો હોય છે. હવે એટલું આપણે નક્કી કરવાનું કે કોઈના મને નેગેટિવ પૂર્વગ્રહ નહીં બનાવવાના. પૂર્વગ્રહ કરવા હોય તો પોઝિટિવ જ કરવાના. અર્થાત સામેવાળી વ્યક્તિની નબળી ચીજ જાણવા મળે ત્યારે ભૂલી જવાની. કોઈ કારણસર એને અત્યારે આવું વર્તન વ્યવહાર કે આવું બોલવાનું કર્યું હશે, કારણ કે એનો સ્વભાવ એવો નથી, તો એના જીવનની કોઈ સારી વાત જાણવા મળે, ઉદાર છે, ગંભીર છે, એવો સારો પૂર્વગ્રહ ચોક્કસ બાંધી શકાય. એટલે બીજાના માટે ઇમેજ પેદા કરવી તો નવી ઇમેજ પોઝિટિવ સારી ઇમેજ પેદા કરવી. ચોથા નંબરમાં પેલો કદાગ્રહ, બીજો અઠાગ્રહ, ત્રીજો પૂર્વગ્રહ, તો ચોથો છે તે સત્યાગ્રહ. સત્યનો પણ આગ્રહ નહીં રાખવાનો, સત્યગ્રાહી બનવાનું. જે સારું છે મારે મારા જીવનમાં ગ્રહણ કરવું છે, તો સત્યગ્રાહી. જેટલું સારું હોય એટલું મારે અપનાવવું છે. આપણે સત્યગ્રાહી બને માન્ય છે, સત્યના આગ્રહી માન્ય નથી. અર્થાત આપણે માનેલું સત્ય બીજા પર ઠોકી બેસાડવાની ભૂલ નહીં કરવી. તારે આમ જ કરવું પડશે, તારે આમ જ માનવાનું. મને ખોટાની ટેસ્ટ છે, ખોટું તો મારાથી સહન જ થતું નથી. બધું સાચું હોય તે સ્વીકાર. સત્યના માટે તો મહેમાની કરવાની કાઢી દો. સત્ય મેવ જયતે. હું તો સત્યના પક્ષમાં જ રહું. આવો સત્યનો ખોટો આગ્રહ રાખી ન શકાય, કારણ કે સત્ય સાપેક્ષ છે. વ્યક્તિએ સત્ય બદલાતું પણ જતું હોય છે. આજે શનિવાર છે, આજના દિવસે સાચું, આવતીકાલે આજે શનિવાર છે તે ખોટું બને, ગઈકાલે પણ આજે શનિવાર છે ખોટું બને. સમય બદલાય, સત્ય બદલાય. જગ્યા બદલાય, સત્ય બદલાય. વ્યક્તિ બદલાય, સત્ય બદલાય. અવસ્થા બદલાય તેમ સત્ય બદલાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેમ પલટાતા જાય તેમ કેટલાક સત્યો પલટાતા જાય. ભગવાન મહાવીરે પણ કહ્યું કે હમણાં મારે તું તાત્મી નરકે જાય, અને ક્ષણ પછી કીધું કે સમ્રાટ છે કવિમાં, અને ક્ષણ પછી તો બે ઉદ્યોગ લાગીને ઋષિ જવાય પણ નામી ગયા. સત્ય કાયમ માટે એક સરખું રહેતું નથી. બીજા નંબરમાં આપણા સજાગ અને સાંભળેલું કદાચ ખોટું હોય, સાચું હોય તો એનો અર્થ કરેલો ખોટો હોઈ શકે. જેમ કે વંતુને પોતાની સગી બહેનને પુરુષના વેશમાં જોઈ અને પત્ની પર પુરુષ સાથે સૂતી છે એવો અર્થ કર્યો, જે અર્થ ખોટો હતો. ભલે આંખે જોયેલું પુરુષના વસ્ત્રમાં સૂતેલી વ્યક્તિ એ ખોટું નહોતું. અથવા તો પેલના રાણીના મોઢામાંથી નીકળ્યું કે એનું શું થતું હશે, એ સાંભળેલું સૈનિક રાજાનું સાચું હતું. એને જે અર્થ કરે કે કેળના તૂટતા હતી તે અર્થ ઘટન ખોટું હતું. એટલે સખી આંખે જોયેલું કે સત્ય કારણે સાંભળેલું એ ક્યારેક ખોટું હોય, ક્યારેક સાચું હોય, તો અર્થ આપણે કરેલો ખોટો પણ થઈ શકે. એટલે મેં સખી આંખે કીધું છે ને, મેં સત્યા કારણે સાંભળ્યું છે ને, હવે બીજા પુરાવાની શું જરૂર છે? હું કઈ થોડું ખોટું કહું છું. આવા આગ્રહો નહીં રાખવા, કારણ કે આવા આગ્રહો સંઘર્ષ પેદા કરે, આવા આગ્રહો સંઘર્ષ પેદા કરે, આવા આગ્રહો સમાધિને દૂર લઈ જાય, આવા આગ્રહો આપણને અંતર્યામ કરાવે, ભયાનક કર્મબંધ કરાવી દુર્ગતિમાં લઈ જાય. શાસ્ત્રકારો કહે છે કે આત્મધ્યાન એ નરક ગતિ અને તિર્યક ગતિનું કારણ છે. સત્ય બદલાતું જાય, કારણ કે શ્યામવાદ છે. જે શાસન અનેકાંતવાદમય છે. પરિસ્થિતિએ વસ્તુ બદલાતી જાય એવું પણ બને છે. જેમ કે ભગવાનની પૂજા કરવાથી પુણ્ય બંધાય, સાધુ સાધ્વી ના થાય. સાધુ સાધ્વીને એક સાઈડમાં રાખીએ તો શ્રાવક સાવિકાને પુણ્ય બંધાય, બેનો અંતરાયમાં હોય તો પૂજા કરે તો પાપ બંધાય, પુણ્ય ના બંધાય. પોષાર્થી અથવા ઉદ્યાનમાં હોય ત્યારે પૂજા ના કરાય. એ પૂજા કરવા જાય ને એ કાચા ભણી દીધો અને પાપ બંધાય. એટલે વ્યક્તિ બંધાય, સત્ય બંધાતું નથી. પુરુષોને પણ નાયા ન હોય અથવા પસ વગેરે નીકળતો હોય અને પૂજા કરવા જાય તો એને દોષ લાગે. એટલે સત્ય હંમેશા કાયમ એક સરખું બધા માટે રહેતું નથી, બધી જગ્યા માટે રહેતું નથી, બધા સમયમાં રહેતું નથી અને બધી અવસ્થામાં પણ રહેતું નથી. માટે ક્યારે સત્યના નામે ક્રોધ કે કશાયો એને આપણે મજબૂત કરવાની ભૂલ કરવી નહીં. કેટલીક વાર સત્યના નામે આપણા આત્માની અંદર રહેલા કસાયોના સંસ્કાર મજબૂત કરવાની ભૂલ આપણે કરતા હોઈએ છીએ. પરમાત્મા કહે છે કે બધાને પ્રેમથી બોલાવો,
નામથી બોલાવો. પરમાત્મા અવિષય ભગવાન વૈશાખ સુદ 10મી કહેવાય પહેલી દેશના નિષ્ફળ ગઈ અથવા સફળ રહસ્ય આપીને ગઈ. વિહાર કરી અને પરમાત્મા અભાપુરી નગરીની બહાર માસ્ટર ઉદ્યાનના આદર્શ સંરક્ષણ મંડળ ચંદ્રપતિ ગૌતમ વગેરે આવ્યા ઝઘડવા માટે, આવ્યા વિવાદ કરવા માટે, આવ્યા ભગવાનને ખોટા સાબિત કરવા માટે, આવ્યા પોતાને સાચા સંબંધ સાબિત કરવા. હજુ આ કમાલ વિવાદ કરનારો પણ આપણી પાસે આવે અને કઈ પામીને જવો જોઈએ, શાંત કહીને જવો જોઈએ. એના માટેની ભૂમિકા પરમાત્માએ મને અને તમને પોતાનું જીવન શૈલી દ્વારા શીખવાડી કે આવનારી વ્યક્તિને પ્રેમથી બોલાવી, નામથી બોલાવી. નામ સૌને અતિશય ગમે છે. અડધી રાત્રે પણ પૂછવામાં આવે તો નામ કહેવામાં ક્યારે પણ ભૂલ આપણી થાય નહીં. ભલે નામ આપણી પસંદગીનું ના હોય. આપણને કોઈએ પૂછ્યું નથી તમારું આ નામ પાડીએ કે નહીં, તમને ગમે છે કે નહીં. બર્થ સર્ટિફિકેટમાં નામ આપણે લખાવવા ગયા નથી. મૃત્યુ પામીશું ત્યારે ડેથ સર્ટિફિકેટમાં નામ લખાવવા આપણે જવાના નથી. અને જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં પણ આપણા નામનો વધુમાં વધુ ઉપયોગ બીજા લોકો કરે છે. આપણને ઓળખવા કે આપણી સાથે વાત કરવા કે આપણી વાત બીજાને કહેવા, એટલો આપણા નામનો ઉપયોગ આપણે પોતે આપણા જીવનમાં કરતા નથી. છતાં આપણે પોતાના નામ ઉપરનું આકર્ષણ અને રાગ એટલો મજબૂત છે કે અડધી રાત્રે પૂછીએ તો આપણું નામ બોલવામાં ક્યારે પણ ભૂલ ના થાય. યોગસમાં ભૂલ થાય, નવકારમાં ક્યારે થઈ જાય, પરંતુ પોતાનું નામ બોલવામાં કોઈ ભૂલ થઈ હોય એવું લગભગ મને તમને જાણવા સાંભળવા નહીં મળી જાય. એટલે નામ આપણને આટલું પ્યારું છે તો બીજાને પણ નામ એમને એટલું જ પ્યારું છે. એટલે એને જો નામથી બોલાવીએ ને તો અડધું કામ આપણું પતી જાય, અડધું આપણું થઈ જાય. એટલે પરમાત્મા કહે છે નામથી બોલાવો અને પ્રેમથી બોલાવો. એટલે પરમાત્મા મારી સાહેબ ભગવંતે પણ એ જ કર્યું. હે ઇન્દ્રવતી ગૌતમ સ્વાગતમ છે. સારી રીતે આવ્યા, આમાં નામ પણ બોલાયું અને સારી રીતે આવ્યા, આમાં પ્રેમથી પણ બોલાવ્યા. પરમાત્મા આગળ વધતા કહે છે કે સમસ્યામાં રસ નહીં લાવો, સોલ્યુશનમાં રસ લાવો, પ્રોબ્લેમમાં રસ નહીં ધરાવો, સમાધાન તરફ તમારું ધ્યાન નહીં જાઓ. વિવાદની અંદર આનંદ ન હોવો જોઈએ. સંવાદ કેવી રીતે સદાય એ દિશા તરફ નજર કરો. સામાન્યથી જેટલા પ્રોબ્લેમ હોય છે, જેટલી સમસ્યા હોય છે એ બધી અર્થઘટન કરવામાં જ શરૂ થતી હોય છે. હું એનો અર્થ આ કરું, સામે વાળો એનો અર્થ બીજો કરું. અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી લગભગ મોટા ભાગના ઢગલા થતા હોય છે. જો આપણો પ્રયાસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને દૂર કરવા માટેનો શરૂ થાય તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે પરમાત્માએ એક કામ કર્યું. જો તારા વિરુદ્ધના એક વાક્યનો અર્થ આવો થાય, બીજા વાક્યનો અર્થ આવો થાય, એકથી નક્કી થાય કે આત્મા છે, બીજાથી નક્કી થાય કે આત્મા નથી. આ પરસ્પર વિરોધી વાક્યથી તને શંકા થઈ છે ને, તો હવે વિરોધી વાક્ય વાળા વેદને છોડી દે અને સાચો ધર્મ હું બતાવું છું સ્વીકારી લે. આવું ભગવાન છે. ભગવાને વેદને ખોટા ના કીધા, તેનો અર્થ કરે છે એમાં ભૂલ છે એવું બતાડ્યું. એમ કહીને પરમાત્મા કહે છે ક્યારે પણ કોઈને ખોટા કહેતા નહીં. કોઈને પણ હું ખોટો છું સ્વીકારવાની ઈચ્છા થતી નથી. કારણ કે અનાદિકાળનો અહંકારનો સંસ્કાર એટલો મજબૂત હશે કે કોઈને પણ આપણે ખોટા કહીએ કે સૌથી પહેલા એનો ઈગોળ થાય અને તરત એક્સક્યુઝ બતાવે. એટલે જાત જાતના એના બચાવ કર્યા વિના ના રહે. એટલે પરમાત્માએ ન તો વેદને ખોટા કીધા, ન તો ઇન્દ્રબુદ્ધિને ખોટા કીધા. અર્થ કરવામાં ભૂલ છે, તું ખોટો છે એવું પણ નહીં. જે એનો આવો અર્થ નહીં, આવો અર્થ કર. હવે બોલ કોઈ પ્રોબ્લેમ છે, સમાધાન થઈ ગયું. પરમાત્મા કહે છે કે સમાધાનની અંદર રસ કેળવો, સોલ્યુશનમાં રસ કેળવો, સંવાદમાં રસ કેળવો. ત્યારે પણ પ્રોબ્લેમમાં, સમસ્યામાં બહુ ડીપમાં નહીં જાઓ. કારણ કે કોઠીને જોવાનો સાર માત્ર પદમ હોય. દરેક જણ પોતપોતાનો બચાવ કરતા હોય અને દરેક જણ બીજાને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય. અને એ પ્રયાસ કરવા માટે બીજાના માટે એમને હલકું બોલવું જ પડે અને પોતાનું સારા ગુણગાન ગાવા જ પડે. પરિણામે એકબીજાનું હલકું બોલે તો ફાયદો શું થાય? એમાં બે જણા નજીક આવવાના બદલે વધુને વધુ દૂર થાય. સંવાદ દૂર રહેલી વ્યક્તિને નજીક લાવવાનું કામ કરે છે, જ્યારે બીજાને ખોટા સાબિત કરવાનો પ્રયાસ એ નજીકમાં રહેલા વ્યક્તિઓને દૂર કરવાનું કામ કરે છે. પરમાત્મા કહે છે જગતના સર્વ જીવોને હૃદયમાં લાવવાના છે. જગતના એક જીવને પણ હૃદયમાં હું કે તમે પ્રવેશ ના આપીએ તો મારો તમારો મોક્ષમાં પ્રવેશ ના થાય. મોક્ષની અંદર પ્રવેશ મેળવવા માટેની પહેલી શરત એ છે
જગતના સર્વ જીવોને પોતાના હૃદયમાં લાવે. તો એના માટે દુર્ભાવ, દ્વેષ, અણગમો, અરુચિ, અકળામણ ન હોવી જોઈએ. કારણ કે આમાંની કોઈ પણ ચીજ એ મૈત્રી, પ્રમોદ, કરુણા કે મધ્યસ્થ ભાવનામાં આવતી નથી. પરમાત્મા કહે છે મોક્ષે જવું હોય તો 4 ભાવનાથી વારંવાર મારે તમારે ભાવિક બનવું જોઈએ. જીવ માત્ર પ્રત્યે કાં તો મૈત્રી જોઈએ, કાં તો પ્રમોદ ભાવ જોઈએ, કાં કરુણા જોઈએ, કાં મધ્યસ્થ ભાવના જોઈએ. જગતના જીવોના હિતની વિચારણા તે મૈત્રી ભાવના છે. જેટલાના સારા ગુણો છે, સારી વિશેષતા છે, એને જોઈ અને આનંદિત થવું, નૃત્ય કરવું, એની અનુકંપા કરવી એ પ્રમોદ ભાવના છે. જે વ્યક્તિ દુઃખી છે અથવા તો દોષિત છે એના પ્રત્યે કરુણા વહાવી એ કરુણા ભાવના છે. અને જે વ્યક્તિને આપણે યોગ્ય વાત કહીએ છીએ, યોગ્ય માર્ગે લાવીએ છીએ, સાચી સમજણ આપવાનો પ્રયાસ કરીએ છીએ, એના હિતની વાત કરીએ છીએ, છતાં તે સ્વીકારતો નથી, એ સામે પડે છે, અકળાય છે, ગુસ્સો કરે છે, આપણી વાતને તોડી પાડે છે, આપણને ખોટા સાબિત કરવા પ્રયાસ કરે છે, તો પણ એના પ્રત્યે મધ્યસ્થ ભાવના છે. પણ ધિક્કાર ભાવના નથી, તિરસ્કાર ભાવના નથી, દુર્ભાવ કરવાની રજા નથી, અણગમો કરવાની રજા નથી, અરુચિ કરવાની રજા નથી. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંતવા ઉભરો. એને આપણે સુધારી તો કરે ને, ખોટું કરતા તો કેવું તો જોઈએ ને, ખોટું ક્યાં સુધી ચલાવવાનું? હા, તો માર્ગ ભૂલ્યો છે જીવનની અંદર, એ મુસાફર છે, માર્ગે ચિંતવા ઉભારો ને, કીધો ને માર્ગ શાંતિથી, પ્રેમથી. તો પ્રેમથી કહેતો સાંભળતા નથી. અચ્છા, તારે ઉપેક્ષા એ માર્ગની ન સાંભળે તો એ સમતા ચિત્ત ધરેલો. તો પણ મનમાં સમતા રાખવાની છે, ગુસ્સો કરી નથી કહેવાનો, અકળાવાનું નથી, દ્વેષ નથી કરવાનો, દુર્ભાવ નથી કરવાનો, અણગમો કે અરુચિ ભાવ પેદા નથી કરવાના. 4 ભાવના સિવાય 5મી ભાવના આના અનુસંધાનમાં જીવ પ્રત્યે નથી. બાકીની ભાવનાઓ છે પણ જીવ પ્રત્યે નહીં, પોતાની જાત પ્રત્યે છે. અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, આશ્રમ, સંગ, નિદ્રા વગેરે 12 ભાવના છે. એ 12 ભાવના સ્વરૂપના ચિંતન માટે છે. જીવ માટે તો માત્ર 4 જ ભાવના છે: મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ. કોઈ જીવો પ્રત્યે અરુચિ, ધિક્કાર, તિરસ્કાર, અણગમો, અકળામણ આવું કરવાની ભાવના દિન શાસને બતાવી નથી. 244 ગ્રંથના રચયિતા શ્રી પુરંદર હરિચંદ્ર શ્રેષ્ઠજી મહારાજા ધર્મબિંદુ ગ્રંથની અંદર ધર્મની ડેફિનેશન બતાવતા એમ કહે છે કે મૈત્રાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ ઇષ્યતે. વચનાદ યદનુષ્ઠાનમ અવિરુદ્ધાત વચનાદ યદનુષ્ઠાનમ યથોચિતમ. મૈત્રાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ ઇષ્યતે. પરમાત્માના વચન સાથે વિરોધ ન આવે એવી પ્રવૃત્તિ, એ પણ ભગવાને જે રીતે કરવાની કહી છે તે રીતે કરાતી પ્રવૃત્તિ. ને આગળ વધતા કહી દીધું મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવથી યુક્ત બનીને કરાતી પ્રવૃત્તિ ધર્મ ઇતિ ઇષ્યતે. એને જ અમે ધર્મ તરીકે માનીએ છીએ. જે દર્શન, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, કૌશલ, દીક્ષા એમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવના સિવાયની ધિક્કાર, તિરસ્કાર, અણગમો, અરુચિ, દુર્ભાવ જોડાયેલા હોય એને પ્રભુના શાસનનો ધર્મ માનવામાં આવ્યો નથી. એ સામાયિક પ્રભુનો બતાવેલો ધર્મ નથી. એ પ્રતિક્રમણ ભગવાને કહ્યું પ્રતિક્રમણ નથી. એ તપશ્ચર્યા ભગવાને બતાવેલી નથી. એ દીક્ષા ભગવાને બતાવેલી નથી. તો અમે કરીએ છીએ કે તમારા મન એ તમને રજા આપે છે એટલે કરો છો. મનુભાઈએ કીધેલો ધર્મ છે, મહાવીરે કહેલો ધર્મ નથી. મહાવીરે કહેલો ધર્મ એ સામાયિકમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ હોય તો જ એ સામાયિક સાચું. જે પ્રતિક્રમણ મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ જોડાયેલા હોય તો જ એ પ્રતિક્રમણ સાચું. એ તપશ્ચર્યાની અંદર આ 4 જોડાયેલા હોય તો જ એ તપ આપણો સાચો. એ સંયમ જીવનની સાધનામાં 4 જોડાયેલા હોય તો જ એ સંયમ સાચું. ધર્મ ઇતિ ઇષ્યતે. તેને જ અમે ધર્મ તરીકે સ્વીકારીએ છીએ. આવા હું નથી કહેતો. કોણ કહે છે? હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ત્યાં ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથમાં. ત્યારે ધર્મના સ્વરૂપને બતાવવાના અવસરે ધર્મ કોને કહેવાય? ખરેખર તો ધર્મની નિશ્ચય નથી. એક જ વ્યાખ્યા કરી છે: શુદ્ધિ. ધર્મ એટલે આત્માની શુદ્ધિ, આત્માની પવિત્રતા. એ જ સૌથી ટોચ કક્ષાનું ધર્મ. એ પવિત્રતા લાવવા માટે જે કંઈ કરાય તે બધા વ્યવહારથી ધર્મ.
એટલે પરમાત્માના દર્શન શેના માટે કરવાના? પ્રસન્નતા પેદા કરવા, એટલે કસારને શાંત માટે. પરમાત્માની પૂજા શેના માટે કરવાની? કસારને શાંત કરવાના. અમે શેના માટે કરવાનું? સમતા ભાવને લાવવા માટે. આ બધું પવિત્રતા સુધી પહોંચવાની વાત છે. સાચો ધર્મ એને લાવવા માટે આ ક્રિયા કરવાની. પ્રતિક્રમણ શેના માટે કરવાનું? આપ સુધારો કરવાનો. પરિણામ વગેરે શેના માટે કરવાનું? જીવનની રક્ષા માટે. દરેક કોના માટે કરવાનું? જો 3 પ્રકારના ધર્મ છે. ધર્મ 3 પ્રકારના. એક ગુણાત્મક ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ, બીજો સ્વધર્મ. સાચો ધર્મ, શ્રેષ્ઠ ધર્મ, ગુણાત્મક ધર્મ, જેને લગભગ આપણે ભૂલી ગયા છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિરભિમાનિતા, નિર્વિકારિતા, સંતોષ, કરુણા, આ ગુણાત્મક ધર્મ. એ આત્માને ગુણ છે. એ સાચો ધર્મ છે. બધા ધર્મો એને જ માને છે, એને જ લાવવા માટેનો પ્રયાસ છે. એ ગુણોને લાવવા માટે જે ક્રિયા કરાય એને સાંપ્રદાયિક ધર્મ કહેવાય. જુદા જુદા સંપ્રદાયમાં જુદી જુદી ક્રિયા હોય એટલે સાંપ્રદાય શબ્દ તમે સાંભળ્યો છે. સાંપ્રદાયિક ક્રિયા. જે લોકો વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી જાણતા હોય એને એકથી જુદી જુદી વિભક્તિ હોય, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ, એવી રીતે ચોથી વિભક્તિ એને સંપ્રદાન કહેવાય. સંપ્રદીયતે અસ્મય ઇતિ સંપ્રદાન. જેના દ્વારા સારી રીતે કંઈક બીજાને અપાય છે એનું નામ સંપ્રદાન. જેના દ્વારા સારી રીતે બીજાને અપાય છે એનું નામ સંપ્રદાન. એટલે જેને આપવાનું એને ચોથી વિભક્તિ થાય એવું સંસ્કૃતમાં નિયમ ભણ્યા હોય. જેના દ્વારા આત્માને અપાતું હોય એવી ક્રિયા એને સાંપ્રદાયિક ક્રિયા કહેવાય, અને સાંપ્રદાયિક ધર્મ કહેવાય. એટલે સામાયિક કે સાંપ્રદાયિક ધર્મ કહેવાય. એ આત્માને આપે ક્ષમતા નામનું ગુણ. પ્રતિક્રમણ એ સાંપ્રદાયિક ધર્મ કહેવાય. જે આત્માને પાપનો ધ્રુજારો નામનો ગુણ પેદાય આપે છે. આત્મા તપશ્ચર્યા એ સાંપ્રદાયિક ધર્મ કહેવાય. એ આત્માની અંદર અણહારી અવસ્થા નામના ગુણનું અર્પણ કરવાનું ચાલે. ઊંચવું, પ્રમાણવું, પરિગ્રહણ કરવું વગેરે સાંપ્રદાયિક ધર્મ. એ આત્માની અંદર જીવો પ્રત્યેની કરુણા નામના ગુણાત્મક ધર્મને પેદા કરે. એટલે ગુણાત્મક ધર્મને પેદા કરવા માટે આ બધું છે. દાન ધર્મ સાંપ્રદાયિક ધર્મ. એ આત્માની અંદર ઉદારતા અને ધનની મૂર્છાનો ત્યાગ એટલે અપરિગ્રહ અને સંતોષ નામના ગુણોને આપવાનું કામ કરે. દર્શન અને પૂજા એ સાંપ્રદાયિક ધર્મ. એ આત્માની અંદર પ્રસન્નતા નામના ગુણને આધાન કરવાનું, આપવાનું કામ કરે. સાંપ્રદાયિક ધર્મ કરવાના શેના માટે છે ખબર છે? આ બધું મેળવે. હવે આપણે સાંપ્રદાયિક ધર્મ કેટલીક વાર એવી રીતે કરીએ છીએ કે ગુનો ચાલ્યા જાય. સામાયિક નામનો સાંપ્રદાયિક ધર્મ સમતા નામના ગુણને આત્માને આપવા માટે છે, અને એ સામાયિકમાં ગુસ્સો કરી અને સમતા નામના ગુણને ફેંકી દેવાનું છે. તો આપણે બુદ્ધિમાન કહેવાય ખરા? જે રૂપિયા દ્વારા કોઈ વસ્તુ મેળવવાની હોય એ વસ્તુ ફેંકી દઈએ તો કેવા કહેવાય? જે મેળવવાનું છે ના મેળવીએ, રૂપિયા ખાલી બેંકમાં ચડ્યા બધા તો કેવા કહેવાય? સામાયિક શેના માટે કરવાનું છે ભૂલી ગયા. પ્રતિક્રમણ શેના માટે કરવાનું છે ભૂલી ગયા. ઔષધ શેના માટે કરવાનું છે ભૂલી ગયા. પૂજા શેના માટે કરવાની છે ભૂલી ગયા. દર્શન શેના માટે કરવાનું છે ભૂલી ગયા. અને પરિણામ શું આવ્યું? એના દ્વારા મેળવવાનું રહી ગયું એટલું નહીં હતું. એ કેટલીક વાર એના દ્વારા ગુમાવવાની મોટી મૂર્ખામી નથી લાગતો. મેળવવાના જે ગુણાત્મક ધર્મ બરાબર ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્વિકારિતા વગેરે એ મેળવવા માટે દર્શન, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, ઔષધ, દીક્ષા વગેરે ધર્મો આદરવાના છે. એ સાંપ્રદાયિક ધર્મ કહેવાય. અને ત્રીજા નંબરમાં છે સ્વધર્મ. આ સ્વધર્મને સાચવીને પછી જ
સાંપ્રદાયિક ધર્મ કેળવવાનો છે. સ્વધર્મને સાઈડમાં મૂકીને સાંપ્રદાયિક ધર્મના આચરી છે. સ્વધર્મમાં માતા પિતાની પૂજા, એમની ભક્તિ, પરિવારની જવાબદારી, સંસારી હોય તો જે સમયે જે ઔચિત્ય હોય તે ન્યાય, નીતિ, દયા, સદાચાર, આ બધા સ્વધર્મ કહેવાય. સંવત્સરી હોય, સંવત્સરીના પ્રતિક્રમણનો સમય હોય અને એ ટાઈમે મમ્મી કે પપ્પા બીમાર હોસ્પિટલમાં અને જીવન મરણ વચ્ચે ઝઘડા કરતા હોય ત્યારે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું કે મમ્મી પપ્પાની પાસે રહેવાનું? શું કરવાનું? સંવત્સરી પ્રતિક્રમણ છોડીને પણ મમ્મી પપ્પાની પાસે રહેવાનું. કારણ કે મમ્મી પપ્પા સાથે રહેવું એ સ્વધર્મ છે એ ટાઈમે. અને આમ સંવત્સરી પ્રતિક્રમણ એ સાંપ્રદાયિક ધર્મ છે. આ સાંપ્રદાયિક ધર્મ પણ સ્વધર્મને સાચવીને કરવાનું છે. એક બાજુ ઘરની જવાબદારી હોય, પતિએ રજા જવાનું હોય, ટિફિન બનાવવાનું હોય, એના માટેની તૈયારી કરવાની હોય અને ટાઈમસર એમને ગરમ પકાવી જમવાની હોય. એ ટાઈમે એ છે કે હું તો પ્રતિક્રમણ સામાયિક વક્તામાં માત્ર બધું કર્યા કરીશ, તમે ઠાકરનો ગીત ખાઈને જજો તો ચાલે કે ના ચાલે? એવી રીતે સ્થાપના બનાવાય કે નહીં? એવી રીતે અષ્ટકારી પૂજા કરાય કે નહીં? સ્વધર્મને સાચવીને સાંપ્રદાયિક ધર્મ, સ્વધર્મને છોડીને સાંપ્રદાયિક ધર્મમાં લગાડીને છે. સ્વધર્મ એટલે માર્ગાનુસાર, સ્વધર્મ એટલે માનવીય સભ્યતા, સ્વધર્મ એટલે તમારી નીતિ, સ્વધર્મ એટલે તમારી જવાબદારી. જે તમારી જવાબદારી આગળ ઉભી રહેલી છે એ જવાબદારી છોડીને કઈ કરી નથી. દાખલા તરીકે પર્યુષણ અને ચોમાસું પ્રવચન આપવાની મારી જવાબદારી હોય અને હું કાલે માસ્ટર સમય કરીને બેસી જઉં તો મારી માસ્ટર સમય કરવાની બહુ ભાવના છે અને 4 ઉપર પછી વ્યાખ્યાન બંધ કરી દઉં અને બીજા કોઈ વ્યાખ્યાન આપનારા ન હોય તો ચાલે કે ના ચાલે? અથવા પર્યુષણમાં મારે 28 કરવી છે એમ કરી અને ત્રીજા દિવસથી કમ્પ્યુટરના વ્યાખ્યાન ના આપું તો ચાલે કે ના ચાલે? પહેલા મારે સ્વધર્મ આધાર કરવો પડે. મારે 28 કરવી હોય તો શેષ કાળમાં આવે અસર કરી લે. મારે મારી આરાધના કરવી હોય તો બીજા સમયમાં મારે આરાધના કરી લેવી પડે. જો હું ચોમાસા મુખ્ય તરીકે આવ્યો હોઉં તો મારો સ્વધર્મ પહેલા શું હોઈ શકે? સંઘની આરાધના, વ્યક્તિગત આરાધના નહીં. બરાબર છે? સમજાયું? સ્વધર્મને સાચવીને જ સાંપ્રદાયિક ધર્મ કરાય. અને સાંપ્રદાયિક ધર્મ એ જ્ઞાનાત્મક ધર્મને પ્રાપ્ત કરવા માટે જ કરાય. જો ગુણાત્મક ધર્મ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોય અને માત્ર સાંપ્રદાયિક ધર્મ કરીએ તો એ સાંપ્રદાયિક ધર્મ આપણે જે દોષોને ખતમ કરવા છે અને ગુણોને પ્રાપ્ત કરવા છે, મોક્ષને પ્રાપ્ત કરવો છે તેને પ્રાપ્ત નહીં કરવાનું છે. એટલે આ ત્રણેય ધર્મને મગજમાં ક્લિયર રાખવું. એટલે સાધુની ક્રિયા છે બધી સવાર શાસ્ત્ર કરવું, ભજન કરવું, વિહાર કરવું, કે લોટ કરવું, કે ગમે તે મારું બધું છે. પણ જે ન તત્વ ભણ્યા હશે એને ખબર છે કે 10 વિધ યતિ ધર્મ, 10 પ્રકારનો યતિ ધર્મ બજાવે. યતિ એટલે સાધુ. 10 પ્રકારનો શ્રમણ ધર્મ બજાવે. અને શ્રમણ ધર્મમાં શું બતાવ્યું? ક્ષમા, નમ્રતા, સરળતા, નિયમિતતા, 10 ગુણ. એટલે સાધુનો ધર્મ કયો? ગુણો મેળવવાનો. એ ગુણને ખીલવવા માટે અમારી બધી આરાધના, વિહાર હોય કે લોટ હોય કે પ્રતિક્રમણ હોય કે પરિજન હોય, અમારી સંયમ સેવાની જેટલી પણ ક્રિયાઓ છે, આરાધના છે, એ બધી 10 પ્રકારના સાધુ ધર્મ, યતિ ધર્મને જે ગુણાત્મક છે એને મેળવવા મળે છે. દીક્ષા લઈને પણ જે સાધુ સાધુથી આ ગુણાત્મક ધર્મનું લક્ષ્ય ચૂકી જાય એનું પણ સંયમમાં સફળ બનવું મુશ્કેલ થઈ જાય. ભલે ને નિરતિતા, શુદ્ધ મજાનું સંયમ પાછા હોય, બાકી પ્રતિક્રમણ, પરિણામ, ઉભાવતા, અપિંતપણે, તપસ્યા, માસસમના માટે નજર સમય બધું જ કરતા હોય. પણ જેવા ગુણાત્મક ધર્મ તરફનું લક્ષ્ય ન હોય અને મેળવવાનો કોઈ પ્રયાસ પણ ન હોય તો પછી એનું સંયમ સમજાય નથી. તો શ્રાવક શ્રાવિકાના જીવનની અંદર પણ થતી દર્શન, પૂજા, સમય, સંજીવન, ઔષધ્ય, તપસ્યા જે પણ આરાધના હોય એ જો ગુણાત્મક ધર્મ કામવાનું લક્ષ્ય ન હોય એ માત્ર સાંપ્રદાયિકતા સુધી જઈ અને અટકી જાય. પરંતુ એ ગુણોને નથી અટકી શકે અને મોક્ષ એટલે શું? આત્માના બધા ગુણોનો ખીલવણી. જો ગુણો અટકી રહે તો મોક્ષ કેવી રીતે મળે? મારે આ ત્રણેય ધર્મોને બરાબર વ્યવસ્થિત સમજી લેવા.
અને સમજીને એને જીવનમાં ઉતારવામાં એમના પ્રયાસ. આપણી વાત ચાલતી હતી પરમાત્માએ નામથી પધાર્યા, પ્રેમથી પધાર્યા, સમસ્યામાં રસ નતો, પરમાત્માને સોલ્યુશનમાં રસ નતો, પરમાત્મા એમના વેદને પોતાને લીધા, એમને પોતાને લીધા. અર્થ કરવામાં ભૂલ થઈ ગઈ છે તે ભૂલોને સુધારી દીધી અને તરત જ ઇન્દ્રપતિ ગૌતમને સમજાઈ ગયું કે આ જ પરમાત્મા સાક્ષાત છે, આ જ સાચા સર્વજ્ઞ છે. મારે એમને જીવન સમર્પિત કરી દીધું. જીવન સમર્પિત કાર્ય અમને કરવું એનો મતલબ શું થયો કે મારે એમના શિષ્ય બની ગયો. શિષ્ય હોય એનો મતલબ એ કે અનકન્ડિશનલ સર્વિસ, જેમાં બિન કન્ડિશનલ નથી. ટ્રિપલ કન્ડિશન વચ્ચે આવી એટલે અનકન્ડિશનલ શરણાગતિ નહીં આવે, સમર્પણ સત નહીં આવે, શિષ્ય પ્રગતિ. મને બધું કહેજો મારે પણ મને ગુસ્સાની વાત નહીં કરતા એટલે આપણો શિષ્ય પ્રગતિ છે. મને બધી વાત કરજો પણ રૂપિયા ખર્ચ કરવાની વાત નહીં કરતા આપણો શિષ્ય પ્રગતિ. મને બધી વાત કરજો પણ પેલાની સાથે વિક્ષેપ દેવાની વાત નહીં કરતા. સાત પેઢીની વેદ ચાલે છે એ સિવાયનું તમે જે કહેશો એ બધું માનીશ. આપણો શિષ્ય પ્રગતિ. 1 કરોડ વાતમાંથી એક વાત આપણને મંજૂર ન હોય, બાકીને 99,99,999 વાત માન્ય હોય તો પણ આપણું શિષ્યત્વ કરે. અહીંયા 35 માર્ક્સે પાસ થવાતું નથી, અહીંયા 99 માર્કે પણ પાસ થવાતું નથી, અહીંયા 99.99% પણ પાસ થવાતું નથી. મંજૂર પાલન મંજૂર હોય મંજૂરની વાત છે. પાલન ઓછું વસ્તુ હોઈ શકે, મંજૂર છે. પાલન ઓછું વસ્તુ હોઈ શકે પણ સ્વીકાર બધાનો હોય. દાખલા તરીકે એક કાગળ નોટનો તમને આપે ગુરુ અને કહે કે આને 1 અબજ ટુકડા કરી આપો, તમે શું કરો? તમારો જવાબ શું હશે? તમને ગુરુએ કહ્યું કે આ એક કાગળ છે અને 1 અબજ 1 અરબ પીસીસ કરી આપો, તમે શું કહો? અશક્ય છે, ના થઈ શકે તો શિષ્ય પ્રગટ તો શિષ્ય તો ગયું કે ગુરુને ખબર નથી આને ના થાય એટલે બુદ્ધિ ગુરુમાં નથી. તમને ખબર પડે છે, ગુરુને ખબર નથી પડતી કે આના 1 અરબ ટુકડા ના થઈ શકે, છતાં એમને કીધું છે ને, છતાં કહ્યું છે ને આપણે બાર કરતા ગધેડા દોઢ લાખ તમારું કામ નહીં કર્યું. ગુરુ શિષ્ય આપણે ત્યારે જ બની શકે કે આપણા કરતા એને વધારે મહાન માનતા હોઈએ, વધારે જ્ઞાની માનતા હોઈએ. બહુ જ એનું શિષ્ય તો સ્વીકારે નહીં. ઇન્દ્રપતિ પણ ત્યારે શિષ્ય તો સ્વીકારવા તૈયાર થઈ ગયા. એમને સમજાય કે ભગવાન મારે મારા વધારે જ્ઞાનીને માન છે. સાચો શિષ્ય કોને કહેવાય? એ તરત જ એક આગળના ટુકડા કરવાનું ચાલુ કરી. એમ કરતા 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 નાનામાં નાનો ટુકડો જયારે થાય હવે હાથમાં પકડાતો નથી તો 2 પીસો કાઢી થાય. કારણ કે ગુરુ મહારાજ થયું એટલે મેં કર્યું, હવે શું કરવું? આપણે આનું નામ સાચો શિષ્ય. શક્યનો તો અમલ કરે ને, અશક્યનો અમલ ના કરે. અશક્યનો અમલ ના કરે, શક્યનો તો અમલ કરે ને. અરે એ તરફ ટુકડા કરવા, એના ટુકડા કરવું એ તો શક્ય હતું, અરબ કરવા ક્વોન્ટિટીમાં એ શક્ય નહોતું. હા, ટુકડા કરવા તો શક્ય હતું નહોતું. જ્યાં સુધી પોસિબલ હોય જ્યાં સુધી પોસિબલ હતા એનાથી ગુરુની આજ્ઞા જેટલી શક્ય એટલી જ અમલમાં કરવાની છે, માનવાની બધી છે. તો જેટલા થઈ શકે એટલા એને ટુકડા કર્યા. પછી ગુરુ મહારાજને કહ્યું કે હવે મારાથી ન થતા, હવે શું કરું? આખો એમ કરું. પાસ થઈ ગયો શિષ્યની પરીક્ષા. સમજાય? પણ પહેલા જે થાય જ નહીં ને, પહેલા મોઢામાંથી ના કેમ નીકળે? હા, પ્રયત્ન તો કરવાનો. આ મોઢામાંથી ના કેમ નીકળે? પહેલા આ ના નીકળી એનો મતલબ શું થયો? ઘણી વાર આપણામાં ઘણી બધી શક્તિ હોય છે, ગુરુ એ શક્તિને બહાર કાઢવા ઈચ્છતા હોય છે. આપણા મોઢામાંથી ના નીકળી જાય છે તે શક્તિ પછી બહાર આવતી. શક્તિપાત અને ન લખી શકે એ વ્યક્તિ લેખક બની જવાનું. એની સ્પીચ હોય, મૂકો એને બોલતો થઈ જાય. ગુરુની કૃપાની ભગવાનના પ્રભાવની તાકાત સાંભળી જાય. પણ ક્યારે કે ગુરુના મોઢામાંથી નીકળતું વચન સામે વાળો જમીન પર પડવા ના દે ને સીધું થીની દે, ત્યારે એ શક્તિ પ્રગટ થાય. જે ઝીલી ના લે અને આ ના થાય
માથી નહીં થાય, હું ના કરી શકું, મારું કામ નહીં, બીજાને કરજો. એનો મતલબ કે એને ગુરુએ માન્યું કે આમાં ઘણી શક્તિ છે, એને પોતાની જાતને અંડર એસ્ટિમેટ કર્યો અને એનું પરિણામ તે આવ્યું કે એની શક્તિ નાખી. બસ ગુરુમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. ગુરુએ કહ્યું ને એટલે મારે કરવાનું. એક ગુરુ એના એક શિષ્યને સાથે લઈ અને રોજ બહાર જંગલની બહાર ઠંડે જવા માટે બહાર સાથે જતા. એક અંતરાલ શિષ્ય જવાબ દોરે, ગુરુ જઈ જાવ તો તમને પાછા આવે, સાથે શિષ્ય આવે. આજે ગુરુએ શિષ્યને બોલાવ્યો અને શિષ્યને કહ્યું કે આજે કામ કરવાનું છે. આપણે જ્યાં સ્વંદરી ગોતે જઈએ છીએ ત્યાં તને ખ્યાલ છે રસ્તાની અંદર એક સાપનો રાખડો છે? હા, આજે ત્યાં જવાનું છે, તારે એકલા અને આ સાપ રાખડાની અંદર છે એના દાંત ગણીને આવવાનું. સાપના દાંત ગણીને આવવાનું છે. આપણે તો શું કરીએ, મારી નાખો તો આપણા દાંત કેવી રીતે ગયા? ગુરુ જ બદલાવી નાખ. આ ગુરુ મારી નાખશે. આ શિષ્ય એનો શિષ્યત્વ અનકન્ડિશનલ સરેન્ડરશીપ હતું. એની વાત હાલ નહીં. કેવી રીતે કરવાનું? ત્યાં આગળ તારે જવાનું, પણ સાપ તો રાબડામાં આવશે એટલે આજુબાજુ પથરો હોય, કાંટો હોય લઈ અને રાબડામાં ઠોકવાનો કે જેથી ગુસ્સે થઈને તો બહાર નીકળે. આપણે તો જે મારું પહેલું ભાવ છે હિંસા નહીં કરવાની, સાપને પથરો મારવાનો. અરે ગુરુમાં આવું શીખવાડો તો પાપ કરવાનો, સાપને વળી પથરો મારવાનો હશે. પેલા કે સાપ અંદર રાફડામાં આવે અને બહાર કાઢવા માટે બહારથી પથ્થર કાંકરો લઈ અને રાફડા પર મારવાનો કે જેથી પેલો સાપ અંદરથી બહાર નીકળે. બહાર નીકળશે તો દાંત ગણશે, અંદર કેવી રીતે દાંત ગણશે? હાજી પછી શું કરવાનું? આ શિષ્ય પેલો ગુસ્સે થઈને બહાર આવશે. બહાર આવ્યા પછી જરા ફૂફાડો મારવા માટે રિયાઝ કરશે. ગુરુ છેલ્લે ફૂફાડો મારવા માટે રિયાઝ કરશે. અને મારે જવાનો ફૂફાડો કરવાનો ધ્યાન કરશે તો મરી જશે. શિષ્ય કઈ ના પૂછે. જો બરાબર કરતા 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 બરાબર રિયાઝ કરશે કંઈ માંડતા તારે બરાબર ચાન્સ લઈ અને ધીમે રહી અને ડાબા હાથથી અને મોઢું પકડી અને બરાબર દબાવવાનું એટલે મોઢું ખુલી જાય. એટલે પછી આંગળીથી બે બે ત્રણ ચાર શિષ્ય કહે હાજી તો ઉપાડ આવે એ ચાલવા માંડી. એને ગુરુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. મારા ગુરુ ક્યારે પણ મારું હિત કરે જ. મારા ગુરુ જે પણ કહેતા હોય તેની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય હોય જ. મારો પ્રયાસ ઓછો છે કે મને વસ્તુ ન સમજાય. એ દૂરનું જોઈ શકે, હું એટલું દૂરનું ન જોઈ શકતા હું. એ જાણી શકતા હું એટલું ન જાણી શકતા હું. મારું જ્ઞાન કેટલું, એમનું જ્ઞાન કેટલું. હું કેવી રીતે એમની વાતને મારા નાનકડી બુદ્ધિને ફૂટપટ્ટીથી ચોખવાનું અને જજમેન્ટ આપવાનું કામ કરું સાચું છે ખોટું છે. નાગરિકતા 6 મીટરની સિગ્નલની કરીને થોડી માપી શકાય. મારી નાનકડી બુદ્ધિની ફૂટપટ્ટીથી ગુરુના વિરાટ જ્ઞાનના સાગરને હું ક્યાંથી સમજી શકું? મારે ક્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો? એ તો ઉપડ્યો. એની પાછળ પાછળ ધીમા પગે ગુરુ પણ ચાલી ગયો. ગુરુની પણ જવાબદારી છે ભાઈ. એમને થોડું કે બધા મોતને ઘાટ ઉતારી દેખાય. શિષ્ય પોતે સમર્પિત બની અને પોતાનું માથું ધરી દે કે ગુરુ મહારાજ તમારી ઈચ્છા હોય તો મને સોનાની માળા પહેરાવો ને તમારી ઈચ્છા હોય તો ગળું કાપી દો. જે કરવું એ કરો. મેં તો મારું માથું ધરી દીધું છે. તો સાચા ગુરુ કઈ એનું માથું કાપી થોડા છે. ગુરુ કે સમજ છે કે મારા મારો શિષ્ય સવાલ એ તો માળા પહેરાવે સોનાની, એ થોડા ગળું કાપી દે. પણ શિષ્ય એનું ના કે જે પોતાનું માથું ધરી દે, જે કરવું હોય તમે કરો તો એ સાચો શિષ્ય. શું થયું? ગુરુ પાછળ 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 જઈ રહ્યા છે. પેલો ઠેઠ પહોંચ્યો, ગામડા પાસે પહોંચ્યો. એના નજીકમાં થોડી એક ઝાડ હતી, એની પાછળ ગુરુ છુપાઈને ઉભા છે કે બરાબર ધ્યાન એલર્ટ શું થઈ રહ્યું છે બધું જ દેખાય. એમને સાપ પણ દેખાય, શિષ્ય પણ દેખાય અને શું થઈ રહ્યું છે બધું દેખાય. એવી રીતે શિષ્યને પણ ખ્યાલ આવી ગયો છે થોડો કે ગુરુ આવ્યા છે. ઠીક છે, એ આવે કે ના આવે એનો વિષય છે, મારો વિષય નથી.
એટલે તો લીધો પાછો આપણા પર વિશ્વાસ ન ગુરુએ કહ્યું મારે માનવું કાંઈ નહીં છ એને સાપ નીકળ્યો બહાર ગુસ્સામાં જો સાપ અને પછી બરાબર એનો રિયાઝ કરે બેટ મારતા પહેલા અને જેવો આમ થયો કે જેવો પેલો ફૂફાડો મારવા આવે ત્યારે તારા ડાબો હાથ પકડી હવે મોઢું ખોદવાનું છે હજી પેલો ફૂફાડો નથી મારતો હજી તો આમ રિયાઝ ચાલે છે આનું બોલવાનું અને જેવો ફૂફાડો મારવા આવ્યો ભયસંગનો તો છે દરેક શક્ય હોય એટલું પાલન છે કરવાની પૂરી ઈચ્છા છે પણ જેવો પેલો ફૂફાડો મારવા સીધો આમ આવ્યો ને એ સીધો એને ડર તો લાગ્યો સીધું માથું આમ થયું ગુરુ બરાબર એને કહેતા ચાલ ભાગી આવો પાછો એને ગુરુ વિમાનમાં નહીં એ સીધો પાછો આવ્યો આપણે તો પૂછીએ મને પાછો બોલાવો તો બહુ શું કર્યો રાત ઘરવાના નહોતા તો મને આવું શું કરવાનું છે તમે તો ગુરુ મહારાજ કેવા છો ઘડી આમ બોલો છો ઘડી આમ બોલો છો બોલીને ભાગી જાઓ અમને ખબર શું પડે કઈ વાત તમારી માનવાની એક વાર કે દાંત ગણવાનું બીજી વાર નથી ગણવાનું એક વાર કે ચાર બીજી વાર પાછા આવી જાય આ પાછું જવાનું હતું તો શું કરવા મને મોકલ્યો આ ધક્કો ખવડાવ્યો આપણે તો કેટલા આર્ગ્યુમેન્ટ એટલે મોક્ષ ના થાય શિષ્ય તો પેદા કરીએ ત્યારે મોક્ષ થાય અને નો આર્ગ્યુમેન્ટ તો સત્સંગ નહોતા પાછો કે પાછો આવી ગયો તું તો ખબર છે હકીકત શું હતી તો કે એની સ્પાયરલ કોણ આ કરોડરજ્જુના મણકા એનો અહીંયા ટોપ ઉપરના એક મણકા ઉપર બીજો મણકો કેટલા વખતથી ચડી ગયો ઘણા બધા વૈદો અને હકીકોની દવા ગુરુએ આ શિષ્યને કરાવી કોઈ પણ રીતે આ મણકા ઉપરનો મણકો જામેલો છૂટો પડતો નથી અને ઘણા વર્ષોથી આ શિષ્ય હેરાન પરેશાન થતો જેવો પેલા ફાળો મારવાનું કર્યું ને આમ થયું ને મણકા ઉપરથી મણકો છૂટો થઈ ગયો તબિયત સારી થઈ ગુરુ સારા માટે જ કરે તમને વિશ્વાસ હોવો જોઈએ ગુરુએ કહીને મારી લાગવા માટે સામના દાંત ગણવા નતો કર્યો ગુરુને ખબર હતી કે પેલો ફૂફાડો પાસે ને ગમે તે હશે તને ડર લાગશે ને ઝાટકો લાગશે તો મણકા બધી મણકો દૂર થઈ જશે એટલે તરત પાછળ ગયા હતા કે હું તરત બોલાવી લઈશ સાહેબ દસ મારે પહેલા આવી જાય મારે કામ કરવું જે થઈ જાય એ સમજ પડે ગુરુ મારી લાગવા માટે મોકલે સામના દાંત ગણવા કે એની બીમારી દૂર કરવાનો સાજો કરવાનો એક ઉપાય દેખાડે ઉપાય જ મારે હવે શિષ્યની શ્રદ્ધા ના હોય તો એની તબિયત સારી થઈ શકે એટલે પેલા અહીંયાની અંદર મજબૂતાઈથી દર્શન હોવું જોઈએ કે ગુરુ મારા સારા માટે જ કરતા હોય છે એ જે કંઈ કરતા હોય છે એની પાછળ કોઈને કોઈ એમનો એંગલ હોઈ શકે મારી નાનકડી ફરીથી યાદ કરાવું છું બુદ્ધિની ફૂટકટીથી મારે ગુરુના વિશાળ જ્ઞાનના દરિયાને માપવાને ભૂલ કરાય નહીં ફૂટપટ્ટીથી દરિયો મપાય મારા નાનકડા થર્મોમીટર એનાથી સૂર્યની ગરમી માપવાની ભૂલ મારે ના થાય મને એટલું ભાન હોય કે અહીંયા લાગ્યું તો બધી ગૌતમને મારા રહેતા પરમાત્મા પ્રસિદ્ધ નાની છે એટલે શિક્ષક તો પ્રગટ થયો અને શિક્ષક તરીકે સ્વીકારો પરમાત્માને તો સ્વીકાર કર્યો તમને શું કર્યું આપણે તો પેલા શિક્ષક તો પેલા કન્ડિશન કરી દઈએ હું તમારો શિક્ષક બનું મારું જમવાનું શું તમારી બાજુમાં તો કઈ ખાવાનું દેખાતું નથી હું તમારો શિક્ષક બનું કપડાનું શું તમે દેખે પહેર્યા નથી હું તમારો શિક્ષક બનું રહેવાનું શું હવે કોઈ સવાલ નથી રોટી કપડા અને મકાનની એમને ચિંતા નથી કરી કારણ કે હું શિષ્યત્વ પ્રગટ કરીશ તો મારી બધી જવાબદારી ગુરુ લેવાના છે મારે શું ખાવું ક્યારે ખાવું કેવી રીતે ખાવું મારે શું વિચારવાનું એ જવાબદારી ગુરુની મારે કયા કપડા પહેરવાના કેવી રીતે પહેરવા એ જવાબદારી ગુરુની મારે ક્યાં રહેવાનું કેવી રીતે રહેવાનું જવાબદારી ગુરુની મારે શું કરવા ભાઈ ચિંતા રાખવાની નાનકડો 1 મહિનાનો 2 મહિનાના દીકરાને ખાવા પીવા પહેરવા ઓઢવાની કોઈ ચિંતા હોય કે માના ખોળામાં આરામથી સુઈ જાય મારી માં ધ્યાન રાખશે મારી માં છે બાજુમાં મારે શું ચિંતા મારા ગુરુ બેઠા છે એ મારી ચિંતા કરશે મારે મારી શું ચિંતા કરવાની આનું નામ શિષ્યત્વ પણ બુદ્ધિ તો નથી આપણી પાસે તો બુદ્ધિનો પ્રયોગ કરશો હાર ભાઈ મૈથુન અને પરિચય આ 4 સંજ્ઞા બધા જીવોને હોય જ છે ઓછી વધતા પ્રમાણમાં પણ 4 સંજ્ઞા હોય તો ખરા જ સંસારની જીવો રહે તો પશુ કરતા માનવની વિશેષતા શું એટલે પશુઓ પાસે બુદ્ધિ નથી જે માનવ પાસે છે આપણને કોઈ કૂતરો કે ગધેડો કે વાંદરો કે તો આપણે પકડી લઈએ
ગુસ્સામાં આવી જઈએ, છછડાઈ જઈએ, સડસડી જઈએ, ટોકરાવી દઈએ, ચાલે, લાપો લગાવી દઈએ કદાચ. કારણ આપણે નિસર્ગ રાખીએ છીએ. માણસ ઘણો વાંધો છે, ઘણો ગધેડો છે, ઘણો કૂતરો છે, તમે કેમ આમ કહો છો? આપણે રિકોર્ડ થાય છે, કારણ કે આપણને જો માનવ છું એનું ગૌરવ છે. માનવ છીએ તો શું વિશેષતા કૂતરા કરતા વાંધા કરતા આપણી બુદ્ધિ કોઈ વિશેષ તો આપણે માનવ જાત તરીકે ગૌરવ લઈ શકીએ. તો માનવ તરીકે મળેલી બુદ્ધિનું પ્રયોજન શું? તો બુદ્ધે ફલમ તત્વ વિચારણા. બુદ્ધિનું પ્રયોજન, બુદ્ધિનું ફળ કોઈ હોય તો તત્વની વિચારણા કરવી તે છે. ખાવા પીવાની વિચારણા કરવી એ બુદ્ધિનું ફળ નથી. કરોડો ને અબજો રૂપિયા કેવી રીતે કમાવા એ બુદ્ધિનું ફળ નથી જે તમે અત્યારે કરી રહ્યા છો. ક્યાં રહેવું ને કેવી રીતે રહેવું એ બુદ્ધિનું ફળ નથી. કયા કપડા પહેરવા અને લેટેસ્ટ કઈ ફેશન ચાલે છે એ બુદ્ધિનું ફળ નથી. બુદ્ધે ફલમ તત્વ વિચારણા. બુદ્ધિનું ફળ રોટી, કપડા અને મકાન નથી. બુદ્ધિનું ફળ છે તત્વની વિચારણા કરવી તે. એટલે ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ વગેરે શું કર્યું જાણો છો ને? પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી અને 3 પ્રદક્ષિણા વખતે પહેલી વાર એ સવાલ ન પૂછ્યો કે ભગવાન ભોજનનું શું. બીજી વાર પ્રદક્ષિણા આપીને એમ ના કીધું કે કપડાનું શું. ત્રીજી વાર પ્રદક્ષિણા આપીને એમ ના કહ્યું કે મકાનનું શું. આપણે હવે તો પૂછીએ અને આ 3 લાવનારા પૈસાનું શું? ચોથી પ્રદક્ષિણા આપી દઈએ. કારણ કે જાણે બુદ્ધિનું પ્રયોજન એક જ હોય એવું તમારી દુનિયામાં દેખાય છે. પૈસા 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 અને પૈસાની પાછળ જ પાગલ પણ હોય એવું દુનિયામાં દેખાઈ રહ્યું છે. તો બુદ્ધિનું ફળ શું? પૈસા. બુદ્ધિનું ફળ શું? રોટી, કપડા અને મકાન. અહીંયા એમને પૂછ્યું છે દરેક આ સવાલ ભંતે કિમ તત્તમ, ભંતે કિમ તત્તમ, ભંતે કિમ તત્તમ. કારણ કે બુદ્ધિનું ફળ હતું તત્વની વિચારણા. માટે પરમાત્માને આ સવાલ પૂછ્યો છે કે ભગવાન તત્વ શું છે? ભગવાન તત્વ શું છે? ભગવાન તત્વ શું છે? સાચી જિજ્ઞાસા એટલે તત્વની જિજ્ઞાસા હોય. એની પહેલા 3 વાર પ્રદક્ષિણા આપી દીધી. તો ઇન્દ્રપુત્રી ગૌતમને કોને શીખવાડી કે આવી પ્રદક્ષિણા દેવી જોઈએ? પ્રદક્ષિણા એ ખાલી જૈન ધર્મની મોનોપોલી નથી. પ્રદક્ષિણા એ શ્રેષ્ઠ કોટીનો વિનય છે. વિનય બધાને હોય. આપણે ગિરનારની પરિક્રમા, એ લોકો પરિક્રમા શીખવા. ગિરનારની પરિક્રમા, નર્મદાની પરિક્રમા જેવું નહીં. પ્રદક્ષિણા છે વેદ ક્રમથી છે. દક્ષિણાવત જુદા જુદા અન્ય ધર્મની અંદર એ પણ બ્રાહ્મણ હતા, 14 12 હતા. એમના ધર્મના હોમ પુરોહિત હતા. પ્રદક્ષિણા એ શ્રેષ્ઠ કોટીનો વિનય છે. એમને શીખવાડવાની જરૂર નથી. પ્રદક્ષિણા જેવો શ્રેષ્ઠ કોટીનો વિનય બીજો કોઈ નથી. તમે સમજો છો ને? શંકર અને પાર્વતી અને પેલી રિદ્ધિ સિદ્ધિ આવી તો કાર્તિકેય જોડે લગ્ન કરવા કે ગણેશ સાથે લગ્ન કરવા? તેમને કહી દીધું તમારા બેમાંથી અક્ષર તીર્થની યાત્રા કરીને સૌથી પહેલો જે આવે એની સાથે આના લગ્ન કરશું. આવી વાત દુનિયામાં ચાલે છે. અને કાર્તિકેયનું માન મોર હતું, ફટાફટ મોર તોડતું આગળ પહોંચાડવા લાગ્યો. અને પેલાનું ઉંદર હતું, ધીમે ધીમે છૂટુક ચાલો. તો પેલા કાર્તિકેય પેલા કે ડીંગો હવે હું જીતી જવાનો, તારું શું કામ? મેં પેલો આગળ વધ્યો, એક પછી એક તીર્થવાન. તમે સાંભળ્યું છે ને ગણેશે શું કર્યું? માતાને 3 પ્રદક્ષિણા આપી. પ્રદક્ષિણા આપીને માતા અને પિતાને પણ પ્રદક્ષિણા આપ્યા. માતા અને પિતાને 3 પ્રદક્ષિણા આપી અને કહ્યું કે અક્ષર તીર્થની યાત્રા કરીને હું આવી ગયો. અને એ લોકોની કથા કહે છે કે મહાદેવજી પાર્વતી એને સર્ટિફાઈડ કર્યું કે અક્ષર તીર્થ થઈ ગયા હતા. અને પછી કાર્તિકે આવ્યો, એ આ તો અહીંયા જ બેઠો જો કરીને આવ્યો પહેલા, તો એના તારાથી પહેલા આ કરીને આવ્યો. અરે હોતું હશે ક્યાંક તો મને ઓવરટેક કરે ને, ક્યાંક તો મળે ને, ક્યાંય મળ્યો નથી. ઉલ્લુ બનાવે છે. સીધો આવી ગયો અહીંયા કે છે કરીને આવ્યો. અને એમને કહી દીધું કે એને અક્ષર તીર્થની પરિક્રમા તે કરી એવી રીતે નથી કરી, પણ મા બાપે 3 પ્રદક્ષિણા આપીને કરી છે. સાંભળ્યું છે? એ પ્રદક્ષિણા એ અદભુત વિનય છે. આગળની વાત અવસરે એટલા પરમાત્માની આગળ લાવી હોય કે જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન પ્રવચનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.